ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ બની રહ્યો છે. શહેરના રાજકારણમાં ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. નગરપાલિકા વિસ્તારની કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે કુલ 51 ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જામવાનો છે. ભાજપે તમામ 24 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કર્યા છે, જ્યારે કોંગ્રેસ પણ 24 બેઠકો પર મજબૂત દાવેદારી સાથે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટી તરફથી 1 ઉમેદવાર અને 2 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. ગત કાર્યકાળમાં ભાભર નગરપાલિકા પર ભાજપનો સંપૂર્ણ કબજો રહ્યો હતો, જ્યાં 24માંથી 24 બેઠકો ભાજપ પાસે હતી. આ વખતે પણ ભાજપ બિનહરીફ જીતનો દાવો કરી રહી હતી, પરંતુ કોંગ્રેસે મજબૂત લડત આપવાનો નિર્ધાર કર્યો છે. કોંગ્રેસે પોતાના તમામ 24 ઉમેદવારોને સાથે રાખી સંકલ્પ લેવડાવી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખી રહી છે. શહેરમાં પાણીની સમસ્યા, ખરાબ રસ્તાઓ, ગટર વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની અછત, ભ્રષ્ટાચાર અને શાસન વ્યવસ્થા જેવા મુદ્દાઓ સાથે મતદારો પાસે પહોંચવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ ભાજપ પોતાના વિકાસ કાર્યો અને સંગઠન શક્તિના આધારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. આ ચૂંટણીમાં મતદારોનું મિજાજ કઈ તરફ વળે છે તે જોવાનું રહેશે. ભાજપ પોતાની સત્તા જાળવી રાખશે કે કોંગ્રેસ વાપસી કરશે તે હવે મતદાનના પરિણામો જ નક્કી કરશે. ભાભર નગરપાલિકાની આ ચૂંટણી શહેરના રાજકારણ માટે મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. 26 ભાભર નગરપાલિકાની ચૂંટણીનો આજે જંગ છેડાઈ રહ્યો છે. એમાં કોંગ્રેસના પણ 24 ઉમેદવારો આજે મેદાનમાં ઊભા છે. નવાઈની વાત એ છે કે પોતાને મજબૂત અને બહાદુર ગણતી ભારતીય જનતા પાર્ટી જો પોતે સારા કામો કર્યા હોય, એની પાસે જો કોઈ સારું વિઝન હોય તો એણે ડરવાની જરૂર નથી. કોંગ્રેસના કેન્ડિડેટોના ઘેર ઘેર જઈ અને એમને કોઈ પણ પ્રકારે પ્રલોભન આપવા, સગાવાલાઓના જેક લગાડવા, એમને ઇમોશનલી બ્લેકમેલ કરવા, ક્યાંક પૈસાની પણ ઓફર કરવી, આ બધા ધંધા કર્યા વગર ખેલદિલીથી ચૂંટણી લડવી જોઈએ જો એમનામાં તાકાત હોય તો. આજે અમે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે અમારા જે કેન્ડિડેટો છે એ બધા મધ્યમ વર્ગના અને ઘણા તો ગરીબ ઘરના છે. એમને ઘણી રૂપિયાની ઓફર થઈ હોવા છતાં પણ આજે અડીખમ ઊભા છે. એ જ અમારો પ્રામાણિકતાનો સંદેશ છે આ ભાભરની જનતાને. અને અમે એ કહેવા માગીએ છીએ કે અમારા જે 24 ઉમેદવારો જીતશે, ક્લીન સ્વીપ થશે, અથવા તો જો ભાભરમાં કોંગ્રેસની બોડી બનશે એવું પણ ભાભરની જનતાએ મન મનાવી લીધું છે અને બોડી બનશે ત્યારે અમે ભાભરમાં મીઠા પાણીનો જે પ્રશ્ન છે, 2005માં 540 કરોડના ખર્ચે જ્યારે શામલા વડાણા યોજના થઈ હોય કે ભાભર દિયોદરના કોઈ ગામડા ખારું પાણી ના પીએ અને સરકારની એ યોજના હજુ સુધી સફળ કેમ નથી થઈ, એ ભારતીય જનતા પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર છે. આજે ભાભરની સોસાયટીઓમાં ઘણી જગ્યાએ ખારું પાણી આવે છે. શા માટે ભાઈ? તો એ ખારા પાણીની સમસ્યા અમે સોલ્વ કરીશું. એ સિવાય માત્ર ગૌ માતાના નામે વોટ માગનાર આ પાર્ટીને અમે કહેવા માગીએ છીએ કે લોકોને જો તમે પીવાનું પાણી પૂરું પાડી શકતા નથી તો ગાય માતાને તો ક્યાંથી મળશે. અમે જાહેર જગ્યા ઉપર જ્યાં પણ શક્ય બનશે ત્યાં ગૌ માતા માટે અવાડા પણ બનાવીશું, જેથી કરી કોઈ ગૌ માતા તરસી ના મરે. અને આજે આપ સૌ જાણો છો કે અમારા 24 કોર્પોરેટરે ગૌ માતાની સોગંદ ખાઈને કહ્યું છે કે અમે બોડીમાં આવશું તો અમે કોઈ ભ્રષ્ટાચાર આદરીશું નહીં. એ અમારો મોટો છે. અને સાહેબ, ભ્રષ્ટાચાર ન હોય તો વહીવટ તો સુદૃઢ હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ ભારત માતા કી જય. ભાજપના મિત્રોને એક સંદેશ મોકલવો છે કે જો તમે ખરેખર આટલો બધો વિકાસ ગામનો કર્યો છે, આટલી બધી આ વર્ષમાં ખાલી 94 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી અને જો તમે વિકાસ કર્યો છે તો તમારે કોંગ્રેસના માણસોને શા માટે લઈ જવાની જરૂર પડે છે? ફક્ત અને ફક્ત પાર્ટી તોડવાથી નવી ટીમ એટલી મોટી તૈયાર થાય છે કે આજની તારીખે ભાજપમાંથી જે કોંગ્રેસના માણસો વાસે વાળી નીકળી જાય બધાય તો ભાજપમાં કોઈ વધે નહીં એવી પરિસ્થિતિ છે. એટલે પાર્ટીઓ તોડવી, ઉમેદવારો તોડવા અને લોકોને પ્રલોભનો આલીને આ જે નિર્ણયો છે કેટલા વ્યાજબી છે? જો 94 કરોડ રૂપિયાના ગ્રાન્ટ આવી હોય આ 5 વર્ષમાં ભાભર પાસે, તો ખરેખર તો ભાભરમાં જે લોકોએ જે સોસાયટીએ ટેક્સ ભર્યો છે એટલું પણ ટેક્સનું વળતર એમને પોતાની સોસાયટીમાં નથી મળ્યું. મારી તો નગરજનોની ખાસ વિનંતી છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભાભર, અને બીજી કોઈ મારી નેમ નથી, ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર મુક્ત ભારત. જય હિન્દ, જય ભારત.